विद्यार्थी मित्रों, आज આપણે શ્રેણી 7 વિષય ગણિત નું પ્રકરણ નંબર 4 સાદા સમીકરણ વિશે અભ્યાસ કરીશું। બરાબર, સૌપ્રથમ તો આપણે આ ચેપ્ટર વિશે પ્રાથમિક માહિતી લઈશું કે પ્રકરણનું નામ શું છે? સાદા સમીકરણ। હવે સમીકરણ એટલે શું? તો એના માટે આપણે જોઈશું સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ। तो पहला જોઈશું કે વ્યાપક સ્વરૂપ શું છે? ax + b બરાબર 0। શું? ax + b બરાબર 0। બરાબર મિત્રો, તો આ સમીકરણ છે એને શું કહેવાય? સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ। હવે જોઈશું અહીંયા a અને b એ કેવી સંખ્યાઓ કહેવાય? તો ध्यान आपो, a અને b अचर संख्याओं छे। केवी संख्याओं छे? अचर संख्याओं छे। ज्यारे x શું છે? ચલ છે। મિત્રો ધ્યાન આપો ફરી, ax + b બરાબર 0। તો જ્યાં a અને b શું છે? અચર સંખ્યાઓ છે। જ્યારે x શું છે? ચલ। એક ઉદાહરણ દ્વારા હું તમને સમજાવું, ધ્યાન આપો। उदाहरण तरीके एक संख्या लीधी है मैं 3x + 2 = 0। बराबर, तो अहीं जोयुं छुं कि 3x + 2 तो a नी जग्याए अहीं शुं छे? आ a छे, a नी जग्याए शुं छे? 3। बराबर, चल नी जग्याए तो x छे ज, प्लस b नी जग्याए शुं छे? 2। तो आपणे जोईशुं कि अहीं तमने ख्याल आवशे कि कई संख्या अचर छे अने कई संख्या चल छे। तो आपणे जोईशुं के 3 અને 2 એ કેવી સંખ્યાઓ થશે? અચર। કેવી સંખ્યાઓ થશે? અચર। જ્યારે x શું છે? ચલ। તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો કે અચર સંખ્યાઓ 3 અને 2 એમને કેવી કિંમત હોય? નિશ્ચિત। જ્યારે ચલ હોય છે કે ચલને જુદી જુદી કિંમતો હોય છે, જ્યારે અચળને ચોક્કસ કિંમત હોય છે। આપણે આગળ જોયું તેમ કે ચલને જુદી જુદી કિંમતો હોઈ શકે, જ્યારે અચળને કેવી હોય છે? ચોક્કસ કિંમત હોય છે। હવે ધ્યાન આપો કે સમીકરણમાં સમાનતા એટલે બરાબરનું ચિહ્ન હોય છે। દાખલા તરીકે મેં ઉદાહરણ લીધું હતું તેમ 3x + 2 બરાબર 0। બરાબર, તો આ બરાબર એટલે સમાનતાનું ચિહ્ન હોય છે, જે શું દર્શાવે છે? જે દર્શાવે છે કે પદાવલીમાં ડાબી બાજુ અને જમણી બાજુની કિંમત સરખી હોય છે। તો દાખલા તરીકે અહીંયા ઉદાહરણમાં ધ્યાન આપો તો 3x + 2 અને 0 વચ્ચે શું છે? બરાબર। તો આ કઈ સંખ્યા થઈ? ડાબી બાજુની। જ્યારે આ 0 છે જમણી બાજુ। તો માટે આ બરાબરનું ચિહ્ન શું દર્શાવે છે? કે પદાવલીમાં ડાબી બાજુ અને જમણી બાજુની કિંમત કેવી હોય છે? સરખી હોય છે। હવે ચલો મિત્રો આગળના આ ચેપ્ટરમાં આપણને હું તમને થોડા નિયમો સમજાવું। બરાબર, પહેલા જોઈશું કે સમીકરણમાં ડાબી બાજુથી જમણી બાજુ, સમીકરણમાં ડાબી બાજુથી જમણી બાજુ કે જમણી બાજુથી ડાબી બાજુ, જમણી બાજુથી ડાબી બાજુ તરફ પદ લઈ જતા શું થાય છે? પદનું ચિહ્ન બદલાય છે। મિત્રો ખાસ ધ્યાન આપજો, સમીકરણમાં ડાબી બાજુથી જમણી બાજુ કે જમણી બાજુથી ડાબી બાજુ તરફ પદ લઈ જતા પદનું ચિહ્ન બદલાય છે। પહેલો નિયમ ધ્યાન આપો કે પદ સરવાળામાં હોય તો બાદબાકીમાં, પદ કેવું? સરવાળામાં હોય તો બાદબાકીમાં અને બાદબાકીમાં હોય તો સરવાળામાં લેવાય છે। એ જ રીતે જો ગુણાકારમાં હોય તો ભાગાકારમાં, ગુણાકારમાં હોય તો ભાગાકારમાં અને ભાગાકારમાં હોય તો ગુણાકારમાં પદ લેવાય છે। બરાબર મિત્રો, તો હું તમને આ નિયમો એક ઉદાહરણ દ્વારા સમજાવું છું।
ઉદાહરણ દ્વારા આપણે નિયમો સમજીશું. તો પહેલું ઉદાહરણ જોઈશું 2x + 1 = 0. બરાબર, 2x + 1 = 0. તો આપણે જોઈશું કે માટે 2x + 1 = 0 છે. તો આપણે જોઈશું કે ડાબી બાજુથી જમણી બાજુ જતા પદનું ચિહ્ન બદલાય છે. તો માટે 2x + 1 છે. બરાબર, તો એ કઈ બાજુ જશે? જમણી બાજુ. તો જમણી બાજુ જાય તો શું થશે? પદનું ચિહ્ન બદલાશે. તો +1 છે તો શું થશે? માઈનસ. આ 0 છે તો 0 - 1. બરાબર, હવે જોઈશું માટે 2x = 0 - 1 તો કેટલા રહેશે? -1. બરાબર, હવે જોઈશું કે 2x જ્યાં 2 છે શું છે? અચળ સંખ્યા અને x છે શું છે? ચલ. તો ચલ અને અચળ આ બંને કેવા સંબંધમાં હોય છે? ગુણાકારના સંબંધમાં. એટલે શું? 2 × x. બરાબર, તો આ કયા સંબંધમાં છે? ગુણાકારના સંબંધમાં. તો હવે ધ્યાન આપો મિત્રો, આપણે નિયમ યાદ કરો. નિયમમાં શું કીધું હતું? જ્યારે ડાબી બાજુથી જમણી તરફ જઈએ ત્યારે ગુણાકારમાં હોય તો ભાગાકારમાં અને ભાગાકારમાં હોય તો ગુણાકારમાં જશે. તો આપણે જોઈશું કે 2x છે તો 2x જોડે ગુણાકારના સંબંધમાં છે, તેથી જમણી બાજુ તરફ જતા શું થશે? ભાગાકારમાં જશે. તો માટે x બરાબર શું થશે? -1/2. બરાબર, જ્યારે ગુણાકારમાં કે ભાગાકારમાં પદ લઈ જઈએ ત્યારે તેમની સંજ્ઞા બદલાતી નથી, પરંતુ જ્યારે સરવાળો કે બાદબાકી હોય ત્યારે ડાબી બાજુથી જમણી તરફ લઈ જતા પદની સંજ્ઞા બદલાય છે. બરાબર, બીજું ઉદાહરણ જોઈએ કે x/3 = 0. બરાબર, x/3 = 0. તો આપણે શું થશે? ધ્યાન આપો કે અહીંયા આગળના ઉદાહરણમાં આપણે જોયું કે 2x તો 2 જોડે ગુણાકારમાં હતું તો શું થયું? 2 ભાગાકારમાં ગયા. હવે શું થશે? અહીંયા x/3 અહીંયા ભાગાકારમાં છે તો આ બાજુ ગુણાકારમાં જશે, જમણી બાજુ. તો જોઈશું x = 0 × 3. બરાબર, તો માટે શું થશે? x = 0 × 3. બરાબર, 0 × 3 કેટલા થશે? 0. બરાબર, તો મિત્રો આ રીતના તમારે આગળ પ્રકરણમાં દાખલા ગણવાના આવશે. માટે આ નિયમોનો ખ્યાલ તમારે રાખો. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે નિયમો જોયા. હવે આપણે વિધાન પરથી સમીકરણ બનાવવાનું શીખીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિધાન પરથી સમીકરણ બનાવવાનું શીખીશું. બરાબર, તો પાઠ્યપુસ્તકનું ઉદાહરણ નંબર આપણે 1 જોઈશું. તો ધ્યાન આપો કે નીચેના વિધાનોને સમીકરણ સ્વરૂપે લખો. તો પહેલું વિધાન છે કે x ના 3 ગણા અને 11 નો સરવાળો 32 છે. બરાબર, તો મિત્રો આ વિધાન પરથી આપણે શું બનાવવાનું છે? સમીકરણ. તો માટે ધ્યાન આપજો કે x ના 3 ગણા, તો અહીંયા લખીશું x ના 3 ગણા. x ના 3 ગણા એટલે કેટલા થશે? 3 × x. બરાબર, કેટલા થશે? 3 × x. તો માટે કેટલા થશે? 3x. બરાબર, ધ્યાન આપો કે x ના 3 ગણા તો 3 જોડે ગુણાકાર કરવાનો. જો 5 ગણા કીધું હોય તો 5 × x, 6 ગણા કીધું હોય તો 6 × x. એ જ રીતના ગુણાકારમાં લેવાનું. જ્યારે આ રીતના શબ્દ આવે કે x ના 3 ગણા તો 3 વડે ગુણાકાર કરવાનો. એ જ રીતે આગળ ધ્યાન આપો કે x ના 3 ગણા અને 11 નો સરવાળો. હવે જોઈશું કે x ના 3 ગણા આપણને મળ્યા કેટલા? 3x. હવે એનો સરવાળો 11 નો સરવાળો તો આપણે કરીશું કે 3x અને
11 નો સરવાળો બરાબર। તો જો ધ્યાન આપો મિત્રો કે 3x પ્લસ 11 બરાબર। હવે શું વિધાન વાંચો ફરી કે x ના 3 ગણા અને 11 નો સરવાળો કેટલો છે 32। તો અહીંયા શું આવશે 3x પ્લસ 11 એમનો સરવાળો કેટલો થશે બરાબર 32। તો આપણને આ શું મળ્યું સમીકરણ બરાબર। તો મિત્રો ધ્યાન આપો કે x ના 3 ગણા અને 11 નો સરવાળો 32 છે માટે આપણે આ વિધાન પરથી આ સમીકરણ મેળવ્યું। એક બીજું ઉદાહરણ જે હું તમને સમજાવું છું એના દ્વારા તમને વધુ ખ્યાલ આવશે। ઉદાહરણ કે એક સંખ્યાના 6 ગણામાંથી 5 બાદ કરતા 7 મળે છે બરાબર। તો જોઈશું પહેલા કે એક સંખ્યા આપી છે એટલે આપણને એ સંખ્યા ખબર નથી તો માટે શું કરવાનું એ સંખ્યા ધારી લેવાની। તો ધારો કે તે સંખ્યા x છે બરાબર મિત્રો। મેં અહીંયા તે સંખ્યા x ધારી છે। તમે કોઈ પણ આલ્ફાબેટ ધારી શકો છો। દાખલા તરીકે x ની જગ્યાએ a લઈ શકો, b લઈ શકો, y લઈ શકો, z લઈ શકો, કોઈ પણ સંખ્યા તમે ધારી શકો છો બરાબર। તો ધ્યાન આપો કે ધારો કે તે સંખ્યા x છે બરાબર। હવે શું કીધું છે કે એ સંખ્યાના 6 ગણામાંથી બરાબર। તો આપણે કઈ સંખ્યા ધારી x। તો x ના 6 ગણા કેટલા થશે આગળ શીખ્યા તેમ બરોબર છે કેટલા 6 ગણા એટલે 6x થશે। તો ધારો કે તે સંખ્યા x છે માટે x ના 6 ગણા એટલે કેટલા થશે 6x બરાબર। હવે શું આગળ વાંચો કે 6 ગણામાંથી 5 બાદ કરતા એટલે શું થશે માટે 6x ઓછા 5 બરાબર। તો 6x ઓછા 5 બરાબર કેટલા થશે 7 મળે છે। તો શું મળશે 7। તો આપણને આ શું મળ્યું સમીકરણ બરાબર। તો આ વિધાન પરથી આપણે શું મેળવ્યું સમીકરણ। તો આ જ રીતના મિત્રો તમારે બીજા ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા ગણવાના છે પરંતુ હવે એનાથી ઊંધું કરવાનું છે। એના માટેના હું તમને એક બે ઉદાહરણ સમજાવીશ કે અત્યારે આપણે શું શીખ્યા વિધાન પરથી સમીકરણ। હવે શું શીખવાનું છે સમીકરણ પરથી વિધાન। શું શીખ્યા વિધાન પરથી સમીકરણ। હવે શું શીખવાનું છે સમીકરણ પરથી વિધાન। વિદ્યાર્થી મિત્રો હવે પાઠ્યપુસ્તકનું ઉદાહરણ નંબર 2 જોઈશું। એમાં વાંચો કે નીચેના સમીકરણને વિધાન સ્વરૂપમાં લખો। જ્યારે આપણે આગળ શું શીખ્યા વિધાન પરથી સમીકરણ બનાવવાનું, અહીંયા એનું ઉલટું છે કે સમીકરણ પરથી વિધાન બનાવવાનું છે। તો ધ્યાન આપો મિત્રો કે ઉત્તર જોઈએ। સંખ્યા વાંચો 3n + 7 બરાબર 1 બરાબર। 3n + 7 બરાબર 1 તો 3n એટલે કેટલા થશે બરાબર। દાખલા તરીકે આગળના ઉદાહરણમાં આપણે જોયું હતું એમ કે 3x તો આપણે શું કહેતા હતા કે x ના 3 ગણા। અહીંયા કેટલા છે 3n તો શું થશે n ના 3 ગણા બરાબર। તો ધ્યાન આપો કે n ના 3 ગણા અહીંયા સરવાળાનું ચિહ્ન છે એટલે શું આવશે ઉમેરતા। n ના 3 ગણામાં 7 ઉમેરતા કેટલા મળે છે 1 બરાબર। તો n ના 3 ગણામાં 7 ઉમેરતા 1 મળે છે બરાબર। વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો। તો આ શું થયું સમીકરણ પરથી વિધાન। એ જ રીતના હું તમને એક બીજું ઉદાહરણ સમજાવું તેથી તમને વધુ ખ્યાલ આવશે।
બીજું ઉદાહરણ m/5 ઓછા 2 બરાબર 6. બરાબર. તો મિત્રો ધ્યાન આપજો કે આમાં m/5 છે એટલે શું કહેવાશે? m નો પાંચમો ભાગ. શું કહેવાશે? m નો પાંચમો ભાગ. તો આપણે લખીશું કે m ના 1/5 m ના 1/5 ભાગમાંથી m ના 1/5 ભાગમાંથી અહીં કઈ નિશાની છે? બાદબાકીની. તો શું આવશે? ભાગમાંથી 2 બાદ કરતા 6 મળે છે. બરાબર. ખ્યાલ આવે મિત્રો? તો શું થયું? આ સમીકરણ પરથી વિધાન. આગળ સ્વાધ્યાયમાં પણ તમારે આ પ્રકારના દાખલા આવશે. મિત્રો ધ્યાન આપો. પાઠ્યપુસ્તકનું ઉદાહરણ નંબર 3. ધ્યાન આપજો સંખ્યામાં કે રાજુના પિતાની ઉંમર રાજુની ઉંમરના 3 ગણાથી 5 વર્ષ વધુ છે. રાજુના પિતાની ઉંમર 44 વર્ષ છે. રાજુની ઉંમર શોધવા માટેનું સમીકરણ બનાવો. બરાબર મિત્રો? તો ધ્યાન આપજો. સૌપ્રથમ આપણે જોઈશું કે આપણે શેનું સમીકરણ બનાવવાનું છે? કે રાજુની ઉંમર શોધવા માટેનું સમીકરણ. અહીંયા સંખ્યામાં રાજુની ઉંમર આપેલી નથી, તો આપણે શું કરીશું? રાજુની ઉંમર ધારીશું. તો ધારીએ કે ધારો કે રાજુની ઉંમર y વર્ષ છે. શું ધાર્યું આપણે? કે ધારો કે રાજુની ઉંમર કેટલી છે? y વર્ષ છે. બરાબર. હવે ધ્યાન આપો સંખ્યામાં કે રાજુના પિતાની ઉંમર રાજુની ઉંમરના 3 ગણાથી 5 વર્ષ વધુ છે. બરાબર. તો શું કરીશું આપણે? કે રાજુની ઉંમરના 3 ગણા રાજુની ઉંમરના 3 ગણા એટલે કેટલા થશે? રાજુની ઉંમર કેટલી છે? y એના 3 ગણા એટલે કેટલા થશે? 3y. બરાબર. ઘણા લખવાનું બાકી રહ્યું છે. 3 ગણા. રાજુની ઉંમરના 3 ગણા. બરાબર. તો રાજુની ઉંમરના 3 ગણા કેટલા થશે? 3y. હવે ધ્યાન આપો કે 3 ગણાથી 5 વર્ષ વધુ કોની ઉંમર છે? રાજુના પિતાની ઉંમર. તો રાજુના પિતાની ઉંમર કેટલી થશે? રાજુના પિતાની ઉંમર કેટલી થશે? કે રાજુના ઉંમરના 3 ગણાથી 5 વર્ષ વધુ એટલે કેટલા થશે? 3y પ્લસ 5. બરાબર. તો આ કોની ઉંમર થશે? રાજુના પિતાની ઉંમર. હવે જોઈશું કે સંખ્યામાં રાજુના પિતાની ઉંમર આપેલી છે. તો 3y પ્લસ 5 બરાબર કેટલા થશે? 44. બરાબર. માટે 3y પ્લસ 5 બરાબર 44. તો આપણને આ સંખ્યા પરથી સમીકરણ મળ્યું. તો આ સમીકરણ જે મળ્યું, તો આ સમીકરણ પરથી આપણે રાજુની ઉંમર શોધી શકીશું. તો આ રાજુની ઉંમર શોધવા માટેનું સમીકરણ છે. રાજુની ઉંમર આ સમીકરણ પરથી શોધી શકીએ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ પ્રમાણે તમારે સ્વાધ્યાય 4.1
ઘરકામમાં લખવાનો રહેશે, જે હું તમને વિડીયોમાં બતાવું છું. સ્વાધ્યાય 4.1 છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તમારે પ્રશ્ન 1 આપેલા કોષ્ટકનું છેલ્લું ખાનું પૂર્ણ કરો. તો કોષ્ટકમાં માગ્યા મુજબ તમારે જવાબ આપવાના રહેશે. પછી એ જ રીતના પ્રશ્ન 2 કૌંસમાં આપેલી કિંમતો આપેલા સમીકરણનો ઉકેલ છે કે નહીં તે તપાસો. તે પણ તમારે ઘરકામમાં કરવાનું રહેશે. તો મિત્રો, જે વિદ્યાર્થીઓ પાસે પુસ્તક અવેલેબલ ન હોય તે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો પોઝ કરીને આ રકમ લખી લેવાની અને ઘરકામમાં સ્વાધ્યાય 4.2 લખવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને સમજાવીશ કે સ્વાધ્યાય 4.1 આગળ કેવી રીતે લખવું, જે પરથી તમારે આખું સ્વાધ્યાય ગણવાનું રહેશે. તો સ્વાધ્યાયનો પ્રશ્ન 1 છે કે આપેલા કોષ્ટકનું છેલ્લું ખાનું પૂર્ણ કરો. બરાબર, તો કોષ્ટકમાં પહેલો પ્રશ્ન એ રીતનો છે, અનુક્રમણિકા, સમીકરણ, કિંમત અને સમાધાન હા કે નામાં. તો આપણે શું શોધવાનું છે કે સમાધાન થાય છે તો હા કે નામાં જવાબ આપવાનો છે. તો પહેલું જોઈશું કે સમીકરણ છે x + 3 = 0 અને કિંમત x ની કેટલી આપી છે 3. તો આપણે સમાધાન કેવી રીતના કરવાનું? તો સમાધાન એવી રીતના થશે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય ત્યારે જ સમાધાન થશે. જો ડાબી બાજુ બરાબર જમણી બાજુ ના થાય તો સમાધાનમાં શું આવશે? જવાબ ના. અને જો થાય તો જવાબ શું આવશે? હા. તો હું તમને સમજાવું. પહેલા તો સમીકરણ લખીશું આપણે x + 3 = 0. બરાબર, હવે જોઈશું કે જમણી બાજુ બરાબર શું છે 0, તો ડાબી બાજુ પર બરાબર પણ શું આવવું જોઈએ 0. તો આપણે x ની કિંમત મૂકીને આગળ દાખલો ગણીએ. તો માટે ડાબી બાજુ બરાબર x + 3. બરાબર, હવે x ની કિંમત મૂકીશું. x ની કિંમત અહીંયા કેટલી આપી છે 3, તો x ની જગ્યાએ 3 આવશે +3. બરાબર, તો 3 + 3 કેટલા થશે 6. તો માટે શું થયું? માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ નથી. બરાબર, તો અહીંયા સમાધાનનો જવાબ શું આવશે? ના. બરાબર, તે જ રીતના હું તમને એક બીજું ઉદાહરણ સમજાવું. સ્ટાર્ટ. વિદ્યાર્થી મિત્રો, પહેલું આપણે ઉદાહરણ જોયું. હવે બીજો દાખલો જોઈશું કે અહીંયા સમીકરણ શું આપ્યું છે x + 3 = 0. કિંમત શું આપી છે x = -3. તો સમાધાન થશે કે નહીં તે આપણે ચકાસીએ. તો જોઈશું કે x + 3 = 0 માટે ડાબી બાજુ બરાબર x + 3, કારણ કે આ ડાબી બાજુ છે x + 3. હવે અહીંયા ધ્યાન આપો કે x ની કિંમત કેટલી આપી છે -3. તો આપણે લખીશું x ની જગ્યાએ -3 + 3. બરાબર મિત્રો, હવે ધ્યાન આપો કે -3 છે અને +3 છે. તો જવાબ શું આવશે? 3 માંથી 3 જશે તો 0. બરાબર, હવે સમીકરણમાં ધ્યાન આપો કે જમણી બાજુ પણ કેટલા છે 0. તો માટે શું થશે? ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તો મિત્રો, આ દાખલામાં સમાધાન થાય છે. તો તમારે અહીંયા કૌંસમાં શું લખવાનું છે? હા. બરાબર, તો આ રીતના મિત્રો તમારે કોષ્ટક પૂર્ણ કરવાનું રહેશે. હવે સ્વાધ્યાયમાં આગળ એક પ્રશ્ન હું તમને બતાવીશ. પ્રશ્ન 2 કૌંસમાં આપેલી કિંમતો આપેલા સમીકરણનો ઉકેલ છે કે નહીં તપાસો. બરાબર, તો મિત્રો ધ્યાન આપો કે પ્રશ્ન 2 નો એ લીધું છે. તો n + 5 = 19. બરાબર, n ની કિંમત કેટલી આપી છે 1. તો આગળ કોષ્ટકમાં આપણે
જોયું તે જ પ્રમાણે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થવી જોઈએ. તો આપણે અહીંયા લખીશું ડાબી બાજુ બરાબર કેટલા છે n+5 n+5. હવે અહીંયા n ની કિંમત મૂકીશું. n બરાબર કેટલા આપ્યા છે 1, તો અહીંયા 1 લખીશું +5, તો 5 ને 1 કેટલા થશે 6 બરાબર. તો જમણી બાજુ કેટલા છે 19, તો શું થશે ડાબી બાજુ બરાબર જમણી બાજુ નથી. તો જવાબમાં શું લખી શકાય? માટે n બરાબર 1 એ n+5 બરાબર 19 નો ઉકેલ નથી. બરાબર છે મિત્રો. હવે એ જ રીતના બીજો દાખલો જોઈશું કે 7n+5 બરાબર 19. તો અહીંયા n બરાબર કેટલી કિંમત આપી છે 2, તો માટે લખીશું ડાબી બાજુ બરાબર 7n+5. તો 7 n ની જગ્યાએ કેટલા આવશે 2, એટલે કૌંસમાં 2 લખીશું કારણ કે 7 અને 2 એ ગુણાકારના સંબંધમાં છે. +5, 7 × 2 કેટલા થશે 14 બરાબર. 14 + 5, તો બરાબર શું થશે 14 ને 5 કેટલા થશે 19. તો ધ્યાન આપો મિત્રો કે જમણી બાજુ કેટલા છે 19, તો માટે શું થશે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. ડાબી બાજુ બરાબર જમણી બાજુ થશે. તો માટે કહી શકીએ કે n બરાબર 2 એ સમીકરણ 7n+5 બરાબર 19 નો ઉકેલ છે. તો મિત્રો આ પ્રમાણે સ્વાધ્યાય તમારે ઘરકામમાં લખવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શ્રેણી 7 વિષય ગણિત ચેપ્ટર નંબર 4 સાદા સમીકરણ વિશે આગળ અભ્યાસ કરીશું. આપણે આગળ જોયું તેમ કે વિધાન પરથી આપણે સમીકરણ બનાવ્યા અને સમીકરણ પરથી વિધાન બનાવ્યા બરાબર. તો આજે આપણે શું શીખીશું કે સમીકરણ ઉકેલતા શીખીશું. તો આપણે જોઈશું પાઠ્યપુસ્તકનું ઉદાહરણ નંબર 5 સમીકરણ ઉકેલો. તો પાઠ્યપુસ્તકનું ઉદાહરણ નંબર 5 મુજબ એ આપેલું છે કે 3n+7 બરાબર 25. સમીકરણ શું છે 3n+7 બરાબર 25. તો સૌપ્રથમ તો આપણે શું કરીશું કે ચલને અલગ કરીએ. ચલને અલગ કરીશું. તો માટે શું થશે કે 3n+7 બરાબર 25 છે. તો માટે 3n+7 જમણી બાજુ જશે તો શું થશે 25 - 7. ચિહ્ન બદલાશે કારણ કે ડાબી બાજુથી જમણી તરફ જતા ચિહ્ન બદલાયું. તો આને શું કહીશું આપણે પગલું 1. આને શું કહીશું પગલું 1. તો ચલ અલગ થઈ ગયો બરાબર. હવે ધ્યાન આપો કે 3n બરાબર 25 - 7. તો માટે શું થશે 3n બરાબર 25 માંથી 7 જાય તો કેટલા રહેશે બરાબર કેટલા 18 બરાબર. હવે ધ્યાન આપો કે 3n ચલ જોડે ગુણાકારના સંબંધમાં છે 3. તો માટે જમણી બાજુ જશે તો ભાગાકારમાં જશે. તો શું થશે n બરાબર 18/3. તો આને પગલું કયું કહીશું પગલું 2. તો માટે n બરાબર શું આવશે
18 ભાગ્યા 3 એટલે ભાગાકાર કરશો તો જવાબ શું આવશે 6 ગુણ્યા 3 તો કેટલા થશે 18 થશે તો 3 3 ઉડી જશે તો જવાબ આપણને કેટલા મળ્યો 6 તો n બરાબર કેટલા મળ્યા 6 તો આ રીતના મિત્રો તમારે સમીકરણ ઉકેલવાનું છે માટે હું તમને એક બીજું ઉદાહરણ સમજાવું જેથી તમને વધારે ખ્યાલ આવશે 2p - 1 બરાબર 23 બરાબર હવે ધ્યાન આપો માટે 2p - 1 બરાબર 23